હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરી દેખવાના વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 24 જાન્યુઆરી અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે, સવાર તો નહીં જો કે અત્યારે તો બપોર થઈ ગઈ. અને અત્યારે હાલ છે ને ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ જેવું છે. મસ્ત મજાનું વાતાવરણ છે, એકદમ ખુશનુમા, મજા પડી જાય એવું. ઉનાળામાં આવ્યા હોત ને તો ભૂકા નીકળી જાત, પણ શિયાળામાં આવ્યા છે ને એટલે ખબર જ નહીં પડતી. મસ્ત વાતાવરણ છે. ગમે ત્યાં જઈએ, ફરવા જવું હોય, બહાર જવું હોય તો બેસ્ટ ટાઈમ છે આ હોય અત્યારે. હાલ ગાંધીનગર હાઈવે ઉપર ચહેલ પહેલ શાંત થઈ ગઈ છે અત્યારે. થોડી મોર્નિંગમાં થોડી હોય છે, અત્યારે થોડી ચહલ પહલ શાંત થઈ ગઈ છે. ફોરમ અહીંયા તો ખાવા બેસી ગઈ છે મોર્નિંગમાં નહીં ફોરમ? બપોર પડી નહીં, 2 વાગ્યા. એના તો હિંચકાનો કોટા પૂરો કરી નાખશે એવું લાગે છે જતા પહેલાં નહીં? અહીંયા છે ત્યાં સુધી તો બેસવાની જેમ કઈ નહીં, જેટલો ખાવો એટલો ખાઈ લે, થોડો સ્ટોરેજમાં જમા કરી દે. તો ભાઈ અત્યારે છે ને રાતના 7 વાગવા આવ્યા છે અને અમે આવી ગયા છીએ શીતલના મોટાભાઈના ઘરે, શૈલેષભાઈના ઘરે આવ્યા છીએ. અને અહીં આગળ આવીને છે ને બધા અત્યારે મસ્તી કરી રહ્યા છે. અને શીતલના મોટાભાઈના લગ્નની વિડીયો અત્યારે બધા જોઈ રહ્યા છે. અત્યારે હાલ જો ટીવી ઉપર છે ને લગ્નની જૂની વિડીયો ચાલી રહી છે અને આ બધા ગોઠવાઈ ગયા છે. શ્રીજી, કેવું લાગે જૂના બધા ચહેરા જોઈને? અલગતા મમ્મી કેવી લાગતી હતી એ કેમ તું? દીદી જેવી દેખાય પણ થોડું ગોળ મોઢું છે એમ. પણ મમ્મી કેવી લાગતી હતી? સારી લાગે. તૈયાર સારી છે તો ભાઈ તમને છેલ્લે હું બતાવે કે વિડીયોમાં કેવી લાગતી હતી હે ગોપી? તને તો તું ઓળખતી હતી તારી જાતને? એ તો કોઈ જોઈ પણ તું તારી જાતને ઓળખી શકતી હતી? પહેલેથી અપડેટ જ. અને જો અત્યારે છે ને ગોપીની મમ્મી છે અહીંયા તમે જુઓ, અને અત્યારે હાલ એનું લેટેસ્ટ વર્ઝન જુઓ. આ ભગવતી ભાભી છે, એમની અત્યારે લગ્નની વિડીયો ચાલી રહી છે અત્યારે જુઓ તમે. અને આની વિડીયોની અંદર જુઓ, આ જો બંધ કરી દીધું, આ છોકરાઓએ બંધ કરી દીધું છે. રિવર્સ કર. હવે આની અંદર જુઓ તમે, આ ભગવતી ભાભી છે અત્યારે હાલ જુઓ, અહીંયા જુઓ અને અહીંયા જુઓ છે. પહેલાંના જમાનામાં 1993માં લગ્ન થયેલા છે. એ વખતનો અને અત્યારનો ચેન્જિંગ જુઓ કેટલો થઈ ગયો છે, નહીં ગોપી? શીતલ, તારું એવું જ છો એટલે બહુ હશે નહીં. આ તો ફૂલ જો એકદમ એવા ને એવા જ છીએ, પતલા હજુ પતલા જ કહેજો. જો આ છે ને શીતલના મોટા ભાઈ છે શૈલેષભાઈ, એમના ઘરે આવ્યા છે ને આજે છે ને બર્થડે બોય છે. આજે એમની બર્થડે છે એટલે અહીંયા આગળ આવ્યા છે. બોલો શૈલેષભાઈ કઈ કરો. હેલો તો કહો બધાને. એ શીતલના મોટા ભાઈ છે. આજે એમની બર્થડે છે અને અત્યારે એમના લગ્નની વિડીયો બધા જોઈ રહ્યા છીએ. જો હજુ આયા ને તારની આ વિડીયો જ ચાલે છે લગ્નની. બધા જૂની યાદો બધી તાજી કરીએ છીએ નહીં શૈલેષભાઈ? બધા એટલા દાદા છે બધા જૂના, કેટલા વર્ષો ઓળખાતા નહીં એવા. શીતલ 13 વર્ષની હતી તારા મેરેજ થયેલા. શીતલ, હું તમને છેલ્લે બતાવું કેવી દેખાતી હતી એ. એટલે પણ ઉપર આડી કંપની નહીં માના જેવું રમવાનું ને કાલે. આ તો રમવા કે બોલ નો બોલ બે નો બોલ બાઉન્સ થાય નહીં લ્યા, પગે મારી બાઉન્સ મારે ટપ્પો પડવો છો, ટપ્પો જ નહીં પડ્યો. બે બોલ શું તારે લ્યા કે પડ્યો પણ અલ્યા બે બોલ બે બોલ બહુ વંચા કર્યા પેલો કે ટપ્પી પડી નહીં લ્યા, 5 બોલ હતો તને એવું કહ્યું. ભણ્યા બીજો જલ્દી બીજો નહીં યાર, કોચિંગ એવો આઉટ પડ્યા. આ કોચિંગમાં જાય 7 રન. હા, ડિસ્ટ્રિક્ટ લેવલ પર કેટલા રન જીતવાના? 10 તો 7 ત્યાં. ચલો શોપિંગમાં આજે તો ટ્રાફિક હશે. કેમ આટલી વાર લાગેલા? શ્રીજી બહુ તૈયાર થવા. હું એ જ કહું છું. ચલો ને
ટ્રાફિક કરશો આટલો બધો? જોવો તો ખરી અરે જો શ્રીજી તૈયાર થાય છે ઓકે મેચ થાય છે બરાબર પરફેક્ટ. આપણે કોલ્ડ પ્લેમાં નહીં જવાનું પણ આપણે શોપિંગમાં જવાનું. ચલો રેડી થઈ ગયા છે બધા આજે શોપિંગ માટે જવા, અને જોડે કોલ્ડ પ્લેના ટ્રાફિકનો બી નજારો જોઈ લઈએ. ગોલ્ડ પ્લેનો ટ્રાફિક જોવા મળશે તમને. જ્યાં ને ત્યાં તમને બધી ટ્રાવેલર્સ ને મોટી મોટી ગાડી અને બધું પાર્કિંગની જે જગ્યા અત્યારે ખાલી ખેતર હતા ત્યાં બી પાર્કિંગ થઈ ગયું. આપણે પેલું સ્ટેડિયમ છે એમાં આજે ગોલ્ડ પ્લેનો કોન્સર્ટ છે. એ પ્રોગ્રામના લીધે આજે ચારે તરફ બધી બાજુ ટ્રાફિક ફૂલ છે. અરાઉન્ડ 1 લાખ અબોવ પીપલ આવી રહ્યા છે. જો અહીંયા ટ્રાફિક હજુ તો પ્લેની શરૂઆત પણ નથી થઈ, હજુ તો જસ્ટ અંદર એન્ટ્રી જ સ્ટાર્ટ થઈ છે. હજુ તો કોન્સર્ટ ચાલુ થવાની બી વાર છે, પણ પાર્કિંગ અને એના માટેની અત્યારે લાઈન લાગી ગઈ છે. જ્યાં જુઓ ત્યાં કારનો ખડકલો થઈ ગયો છે. સ્ટેડિયમ એકચ્યુઅલી સ્ટેડિયમ અહીંયાથી એકદમ નજીક હોવાના લીધે આજુબાજુમાં બધા જે ઓલ ઓવર ઇન્ડિયાથી આવેલી હોય તે પાર્કિંગ અહીંયા નજીકમાં શોધતા હોય છે. જો કે પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, એલોટેડ પ્લોટ અને બધું ગોઠવી દીધેલું છે. એમાં પણ રસ એટલો બધો છે. અને અમે નીકળ્યા છે શોપિંગ. ફૂલ ગાડી જરી લો ગાડીમાં બીજું આવશે કેટલા બધા. જો પાર્કિંગ માટેની વ્યવસ્થા માટે પાર્કિંગ 9, 10 અને 11 આગળ છે. એના ઇન્સ્ટ્રક્શન બોર્ડ જગ્યા ઉપર આપેલા છે. શોપિંગ માટે આવ્યા છીએ ફેશન ફેક્ટરીમાં. અત્યારે ત્યાં સેલ ચાલી રહ્યો છે, તો વિઝિટ કરતા જઈએ. પણ કોલ્ડ પ્લેના લીધે ટ્રાફિક બહુ હોવાથી ગાડી બી છે કે અમારે બહુ આગળ મૂકવી પડી. શ્રીજીને જોઈને મને અંડર ડ્રેસ ફીલ થઈ રહ્યું કેવું લાગે છે. શ્રીજી શોપિંગ માટે આવ્યો છે યાર. આ ફેશન ફેક્ટરી જે રિલાયન્સનું છે. તો મને શ્રીજી શું શોપિંગ કરવાની આપણે ખબર નહીં, જોઈએ. તો અહીંયા કપડાઓ છે કોઈ બધા છોકરીઓના બે ન્યૂ બ્લોગર શોપિંગમાં બધી બ્રાન્ડ છે, સિલેક્શન ચાલી રહ્યું છે. તો અમે શૂઝની સાઈડ આવ્યા છે. અહીંયા બધી શૂઝની બ્રેન્ડ છે. એડિડાસ, પુમા, સ્નીકર્સ, નાઇકી, રીબોક. અને અહીંયા પાર્ટી વેર શૂઝ બી મળે છે. વેઇટિંગ છે ટ્રાયલ રૂમ વેઇટિંગ છે. અંદરથી આ બસ તો આગળ ડાયવર્ઝન આપેલું છે ને SMS વાળું છે, એટલે બસ નહીં જવાનું. તો બસ ઇને સરતી ને એવું હા પાછળ મને શોપિંગ છે યાર. આ શું છે તો તમારે બહુ સુટ્ટી ઉડા છે. આના સુટ્ટી ઉડા છે. ના ચાદમાં તો છેકથી છેક શું પૂરા બ્રાન્ડના સ્ટેચર પણ બધા લીધા. આ હરિયોથી છોડી ઉડા પગ મોટા આગળ એક બાજુ થોડા સાઈડમાં નાના નાના છોકરાઓના કપડા કેમ જોઈએ ક્યુટ લાગે છે એટલે દેવું ના થાય પણ લઈ લે ને જોવા કેટલા મસ્ત છે. કેવી મસ્ત કાર્ગો જેવી. હા જો કેટલી મસ્ત છે. લઈ લો દેવું કાર્ગો ફોર્મની તમારા માટે તારા માટે તમાર થઈ જાય. હાઈટમાં પણ નાનું મસ્ત ક્યુટ ક્યુટ હાઈટમાં તમે ના રહી તમારે થઈ જાય. તો લાઈનમાં શું કરી ગયા લાઈનમાં જ કંટાળો આવ્યો. શેમાં સલાડ દેવું આમ તો જાણીશું. ઓય પીલાયો બેગમાં જીન્સ ચાલે છે. એ તમે આવો છોકરા પી નાખી દો. આજુ બધું બેગ ચલો ભાઈ ચલો ના લાગે. આપણે જઈએ તો દેખાઈએ. આપણે તો ધાબા ઉપરથી બી દેખાશે. અરે ફટાકડા ફૂટશે ને આપણે ધાબા પર જતા. હા દેખાશે. તો પકડીને જાય જોથી
એક્સિટ બંધ હોય ટ્રાફિક છે જો પોલીસની આ સાઈડ આટલો ટ્રાફિક મેં પહેલી વાર જોયું અહીંયા આપણે એટલે સ્ટેડિયમ તૂટેલું હતું એમ નહીં પણ આ સ્ટેડિયમનું ટ્રાફિક આટલું હોય આપણને આજે ખબર પડી ને સેમ ટ્રાફિક હોય આઈપીએલમાં આનથી બી વધારે હોય ના આઈપીએલમાં આનથી બી વધારે ને હા જેટલું જ હોય જો ને બધી ગાડીઓ બહારની છે ક્લાઇન્ટ છે ટેક્સી પાસિંગ છે બધી અત્યારે બધી ટેક્સી વધારે દેખાશે અત્યારે ટેક્સી ટ્રાવેલર્સ બી બહુ પડી હશે આપણે જ્યાં જગ્યા મળી ત્યાં ગાડી મૂકી દેવાની પછી ભલે ને જે થવું હોય ત્યાં ગાડી આવીએ કોન્સર્ટ પહેલો અહીંથી તો 10 મિનિટ છે ગોલ્ડ પ્લે ના છૂટવું જોવા અમારા ઘરનું ક્યાંથી ને અમારી ગાડી ક્યાં મૂકવી એ મોટો પ્રશ્ન રહી ગયો અમારા ઘર સુધી આટલું પાર્કિંગ આવી ગયું છે ત્યાં અમે ગાડી એમને જગ્યા કે પેલા ના પાડેલી હોય ને અમુક લોકો જો કે એના લીધે વળી આ તો આપણે પેલો ભાઈ કલર કરતો હતો ને તમારો ભાઈ ગયો હોય તો એ બને એક્ટિવા કોણ મૂકી ગયું કિશોર કહીએ છીએ હા પોકાવાનું કિશોર ભાઈ આવડે